ઘણા લોકો કહેતા હોય આજનો સમય પ્રધાન જગત, અર્થ પ્રધાન જગત, કથામાં તો એની જ બધી વાતો આવતી રહે. એના માટે આ કથાના મોટા મોટા આયોજન કરવાની શું જરૂર? લાખો રૂપિયાનો ખર્ચો થાય, સમય બગાડીને લોકો બેસે, સમાજમાં બધા લોકો બદલાતા નથી. આના કરતાં એકાદ તમે વૃદ્ધાશ્રમ બનાવો, એકાદ હોસ્પિટલ બની રહ્યું એમાં ડોનેશન આપો, પોલીસ સ્ટેશનની ક્રાઇમ બ્રાન્ચની એક શાખા ખોલે એમાં તમે હેલ્પ કરો. આ બધામાં બગાડ કરવાની શું જરૂર? પણ વાસ્તવમાં તમે જુઓ, આ સમય અને રૂપિયાનો બગાડ નથી. સત્સંગ અને કથા એ સદવિચારોનું વાવેતર છે. હજારો વર્ષ પહેલા પરીક્ષિતને ભાગવત શ્રવણ કરવાની જેટલી કદાચ જરૂર હતી એના કરતાં વધારે આજે આપણને બધાને જરૂર છે. 5000 વર્ષ પહેલા ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો, જેટલી અર્જુનને ગીતાની જરૂર હતી એનાથી વધારે આજે આપણને બધાની જરૂર છે. કથાને સત્સંગમાં સદવિચારોની વાવણી થાય છે અને જેવું વાવો એવું ઉગે. એ સારા વિચારો જ્યારે આપણી અંદર ઉગી નીકળશે અને ઘરમાં સંતાનો મા બાપની સેવા કરશે ને તો આ વૃદ્ધાશ્રમની જરૂરત જ નહીં પડે.